નમસ્તે દર્શક મિત્રો, લાવરી ફિલ્મ્સમાંથી હું અજ્ઞાતવાસી વિજય આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. મળવા જેવા માણસ સિરીઝમાં આજે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી ધર્મેન્દ્રભાઈ શેઠ. ધર્મેન્દ્રભાઈ શેઠ પોતે એક ઇંગ્લિશ ટીચર છે. તેઓ ફ્લુએન્ટ લિંગ્વા નામને એક ઇન્સ્ટિટ્યૂટ ચલાવી રહ્યા છે અને એ ઇન્સ્ટિટ્યૂટની અંદર સુરત શહેરના નામાંકિત બિલ્ડર, નામાંકિત વકીલ, નામાંકિત ડૉક્ટર અને ઘણા બધા પ્રતિષ્ઠિત અને પૈસાવાળા વ્યક્તિઓ એમની પાસેથી ટીચિંગ લેવા માટે આવે છે. તો શું છે એવી ખાસિયત એમની પાસે અને શું છે એમનો જર્ની, આપણે એમની પાસેથી જાણીએ છીએ ધર્મેન્દ્રભાઈ શેઠ પાસેથી. નમસ્તે ધર્મેન્દ્રભાઈ. નમસ્કાર. તમારો પરિચય આપી અમારા દર્શક મિત્રોને તમારી જર્ની વિશે જણાવશો સાહેબ? ચોક્કસ. મિત્રો, હું મૂળભૂત રીતે સુરતનો જ વ્યક્તિ છું અને પોતે એન્જિનિયર છું અને એન્જિનિયરિંગ કર્યા પછી જીએનએફસી ભરૂચ અને L&T હજીરામાં મેં લગભગ 4 વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીમાં વર્ક કર્યું અને તે વખતે મેં જોયું કે મારા જેવા ઘણા બધા વ્યક્તિઓ જે લોકોએ પોતાની માતૃભાષામાં અભ્યાસ કર્યો હોય અને પછી જ્યારે ઇંગ્લિશ લેંગ્વેજ વ્યવહારમાં વાપરવાની હોય, વર્ક પ્લેસ પર હોય, તો તે વખતે એ લોકોને ખૂબ જ તકલીફ પડતી હતી. એટલે મને પણ કંઈક એક ખૂંચતું હતું કે કંઈક આના માટે કરવું જોઈએ અને સંજોગો એવા થયા કે મને એક બહુ સરસ મારા ગુરુ મળ્યા, લેટ ડૉક્ટર M.I. જોશી, અને એમના ઘરે મેં અંગ્રેજી શીખવાનું સ્ટાર્ટ કર્યું L&Tના વર્કની સાથે જ. અચ્છા. અને તે વખતે ધીમે ધીમે અંગ્રેજી શીખતા મને એ ભાષા પ્રત્યે કંઈક લગાવ થઈ ગયો અને એટલો બધો મને એમ લાગે કે અંગ્રેજી વધારે ને વધારે શીખવું જ છે. અને મારા ગુરુ લેટ ડૉક્ટર M.I. જોશી સાહેબને પણ હું એક પ્રિય વિદ્યાર્થી તરીકે એમણે મને લીધો હતો. એટલે એમ કરતાં કરતાં અંગ્રેજી શીખવાનું સ્ટાર્ટ કર્યું અને પછી એવું લાગ્યું કે આમાં L&T જોબ સાથે કોઈક ઇન્ટેન્સિવ વર્ક કરવું હોય ભાષામાં તો કદાચ એ શક્ય નથી. એટલા માટે મેં મારી જોબ છોડીને, હવે એ વખતે મારા મેરેજ થઈ ગયા હતા, એક બાળક પણ હતું, એટલે મારે કમ્પલસરી અર્નિંગ તો કરવું જ પડે. એટલે મેં મેથેમેટિક્સ મારું સારું હતું એટલે મેં મેથેમેટિક્સ ભણાવવાનું શરૂ કર્યું અને સાથે અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. બહુ સરસ. એટલે આ બે વસ્તુ સાથે પેરેલલ ચાલી અને મારા ગુરુનો મારા પર 4 હાથ, એટલે મને બહુ જ એમણે મદદ કરી અને ધીમે ધીમે અંગ્રેજી હું શીખતો ગયો અને પછી એમને લાગ્યું કે આ વ્યક્તિ અંગ્રેજી ભાષા શિક્ષણમાં આવી શકે એવું છે. એટલે એમણે મને કીધું કે તું હવે ઇંગ્લિશ પણ શીખવાનું સ્ટાર્ટ કર. એટલે એમના ઘરમાં જ એમના અંગત ફેમિલીના અમુક વ્યક્તિઓ સાથે જ મેં અંગ્રેજી શીખવવાનું પણ સ્ટાર્ટ કર્યું. એટલે સર ત્યાં આમ દૂર બેઠેલા હોય, ઓબ્ઝર્વ કરે, એને એ જ મારો B.Ed ક્લાસ. એટલે એ મને ગાઈડન્સ આપે. ક્લાસ પતે એટલે મને કહે કે જો તારે આ વસ્તુ આમ કરવાની હતી, આને બદલે આમ કરી શકાય. એટલે એમ કરતાં કરતાં મારું ઇંગ્લિશ લેંગ્વેજ શીખવાની જે મેથડ ને બધું ત્યાંથી હું શીખ્યું એમની પાસેથી. પછી એમણે કહ્યું કે જો તારે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ ફિલ્ડમાં આવવું હોય સિરિયસલી, તો પછી બધા જ ફોર્મલ ક્વોલિફિકેશન લેવા જ જોઈએ. તમે BSc હો, BCom હો અને પછી ઇંગ્લિશ ભણાવો, એને બદલે તમારી પાસે ઇંગ્લિશ લેંગ્વેજની જો ડિગ્રી હોય અને પછી ભણાવતો હોય તો તમારું વિઝન પણ એક ચોક્કસ પ્રકારનું બદલાયેલું હોય. એટલે પછી મેં BA કર્યું, ત્યાર પછી MA કર્યું. આ બધું મેરેજ પછી, એક બાળકના જન્મ પછી. એટલે BA કર્યું, MA કર્યું મેં ઓસ્માનિયા યુનિવર્સિટી હૈદરાબાદમાંથી કર્યું, કારણ કે ત્યાંનું મને સિલેબસને બધું બહુ જ ગમ્યું હતું, એકદમ ડિટેલમાં અને અંગ્રેજી ભાષામાં ટૂંકમાં તમે ખૂંપી જાઓ એ પ્રકારનું એ લોકોનો સિલેબસ ને બધું હતું. એટલે મેં BA કર્યું, MA કર્યું અને પછી મારા ગુરુની ખાસ ઈચ્છા હતી કે તું PhD પણ કર, કારણ કે કોઈ પણ વિષયમાં તમે ડેપ્થમાં તમે સ્ટડી કરો ને તો જ એનું તમને હૃદય જોવા મળે. એટલે મેં PhD સ્ટાર્ટ કર્યું આપણે, અને એ તો મેં અહીંયા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યું. એટલા માટે કે તમારે ગાઈડ સાથે સંપર્કમાં રહેવું પડે. તમે હૈદરાબાદથી કે ચેન્નાઈથી કરો તો એ બહુ અઘરું પડી જાય. એટલે મેં અહીંયા સુરતથી જ PhD સ્ટાર્ટ કર્યું અને અનફોર્ચ્યુનેટલી મારું PhDના 2 વર્ષ થયા હતા અને મારા ગુરુનું ડેથ થયું. તે વખતે હું ખાસો ફ્રસ્ટ્રેશનમાં આવી ગયો અને મેં PhD માંડવડ કર્યું હતું કે મારે હવે નથી કરવું આગળ. પણ પછી એવા કંઈક સંજોગો થયા અને ફરીથી મને બીજા એક વ્યક્તિ મળ્યા અને એમનાથી પછી પ્રેરણા મળી અને મેં ફરીથી PhD ચાલુ કર્યું અને 7 વર્ષે મેં એ પૂરું કર્યું. વાહ, ગ્રેટ. અને ત્યાર પછી ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ ફિલ્ડમાં તો મારી પોતાની એક સંસ્થા પણ હતી, ફોરમ લેંગ્વેજીસ નામથી, જૂની સંસ્થા. ત્યાર પછી મેં અમારા ઇંગ્લિશ લેંગ્વેજ ટીચર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, એક બહુ જ મોટું એસોસિએશન છે, કદાચ લાર્જેસ્ટ એસોસિએશન આજની તારીખમાં છે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચર્સ માટેનું. તો એમાં પહેલાં હું સામાન્ય એક કમિટી, એક સભ્ય તરીકે જોડાયો. પછી એ લોકોએ મને કમિટીમાં લીધું
ત્યાર પછી મને એ લોકોએ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ પણ બનાવ્યો એ સંસ્થામાં. અચ્છા. તો કદાચ સાઉથ ગુજરાતમાંથી હું પહેલો વ્યક્તિ હોઈશ કે એ સંસ્થામાં ગયો. ગુજરાતમાંથી પહેલો વ્યક્તિ કદાચ કે એ લેવલ સુધી ત્યાં નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પહોંચ્યો. સુપર. પણ એ 6 વર્ષ મેં જે કામ કર્યું તેમાં ભારતના અને વિદેશના એટલા બધા ઇંગ્લિશ લેંગ્વેજ એક્સપર્ટ સાથે મારો સંપર્ક થયો અને બહુ શીખવા મળ્યું મને એ અંદર. એ જર્ની મારી બહુ સરસ રહી. સરસ. અને પછી છેલ્લા 4-5 વર્ષ મેં ત્યાં એમાં એડિટર તરીકે પણ કામ કર્યું. અમારી એક જર્નલ આવે છે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ માટેની, તો એમાં એડિટર તરીકે પણ કામ કર્યું. અને છેલ્લા લગભગ 7-8 વર્ષથી હવે હું મારી પોતાની એક સંસ્થા ફ્લુઅન્ટ લિંગ્વા નામે ચલાવી રહ્યો છું. અચ્છા. ફ્લુએન્ટ લિંગ્વા નામની અંદર જે કે મને ક્યુરિયોસિટી થાય છે, તો મને અને અમારા દર્શક મિત્રોને જણાવશો એનું મિનિંગ શું છે ને એના વિશે? અને હા, ચોક્કસ. જી. એકચ્યુઅલી એ નામ આપતા પહેલાં બહુ ચર્ચા વિચારણા બધી થયેલી હતી. જી. અને મને મારા એક સંસ્કૃતના શિક્ષક મને યાદ આવ્યા. જી. સંસ્કૃતના મારા શિક્ષક હતા ને, મેં એમને એકવાર પ્રશ્ન પૂછેલો કે આ ટ્યુબલાઇટ જે છે એ સંસ્કૃત ભાષા જ્યારે વ્યવહારમાં વપરાતી હતી તે વખતે તો હતી જ નહીં, એ તો વિજ્ઞાનની એક શોધ છે. જી. તો એના માટે હવે અત્યારે સંસ્કૃતમાં તમે શબ્દ કેવી રીતે બનાવો? અચ્છા. એટલે એમણે કીધું કે સંસ્કૃત તો એટલી બધી રીચ લેંગ્વેજ છે, સમૃદ્ધ ભાષા છે કે એના માટે કંઈ પણ અશક્ય નથી. જી. એટલે એમણે કીધું કે આ ટ્યુબલાઇટ માટે મારે જો બોલવું હોય તો એમ દીપ દંડિકા બોલી શકું. બરોબર. મારા મગજમાં સ્ટ્રાઇક થઈ કે હા, આ તો ઇંગ્લિશમાં પણ પોસિબલ છે કે તમે 2 શબ્દો ભેગા કરીને એક નવો શબ્દ બનાવો. અને એ પણ બહુ કોમન છે, જેવી રીતે હોમવર્ક છે, ક્લાસરૂમ છે, તો આવા હજારો શબ્દો બનેલા છે. એટલે મારા મગજમાં આવ્યું કે ભાઈ મારી સંસ્થામાં મારે એવું નામ જોઈએ કે નામથી જ લોકોને ખબર પડે કે આ શેના માટે છે. બરોબર. તો અમારો ધ્યેય જે છે તે કોઈ પણ ભાષાની અંદર વિદ્યાર્થીઓને ફ્લુઅન્ટ કરવાનો છે, પછી એ ઇંગ્લિશ હોય કે ફ્રેન્ચ હોય કે જર્મન હોય. બરોબર. તો ફ્લુઅન્સી એક ગોલ છે. તો મને એવું હતું કે આ શબ્દ કોઈ પણ રીતે નામમાં આવવો જોઈએ. બરોબર. એટલે મેં લીધું ફ્લુઅન્ટ. એટલે કોઈ વ્યક્તિ ફ્લુઅન્ટ બોલતો હોય તો એ ફ્લુઅન્ટ. અને લિંગ્વા એ એક ફોરેન રૂટ છે જેનો અર્થ થાય છે ટંગ, જીભ જે આપણે કહીએ. જેમ આપણે માતૃભાષા માટે મધર ટંગ કહીએ ને, તો એવી રીતે ટંગ એટલે એક જીભ, એટલે કે ભાષા માટે વપરાતું છે. તો એના પરથી મેં લખ્યું કે ભાઈ ફ્લુઅન્ટ લિંગ્વા. આ નામ મને બહુ જ ગમી ગયું. અને મારા ગુરુ અત્યારના જે છે ડૉક્ટર સુધાકર મરાઠે, એમણે પણ આ પાસ કર્યું કે હા આ ચાલી શકે એમ છે. એટલે પછી અમે ફ્લુઅન્ટ લિંગ્વા એ શબ્દ રાખ્યો. મને ખબર છે કે ઘણા બધા વ્યક્તિઓને બોલવામાં તકલીફ પડે છે, મારે ઘણીવાર એ સમજાવવું પણ પડે છે, પણ છતાં એક મને નામ ગમી ગયું. એ મને એક તક મળે છે કે ભાઈ અંગ્રેજી ભાષામાં શબ્દો કેવી રીતે બને અથવા બીજી ભાષામાંથી કેવી રીતે આવે છે તે સમજાવવાની એક તક મળે. બહુ સરસ. ધર્મેન્દ્રભાઈ, તમે એક ઇન્સ્ટિટ્યૂટ ચલાવો છો ને હું સુરત શહેરમાં રહું છું ને આવા સેંકડો ક્લાસીસ મેં જોયા છે. તો મને એક એ જાણવાની ઈચ્છા છે કે આપણે 10-12 સુધી તો ભણ્યા જ હોઈએ છીએ સ્કૂલમાં ને એમાં, કોલેજ સુધી ભણ્યા હોય, તો એમાં એ દરમિયાન અંગ્રેજી આવે છે, તો અલગથી સ્પોકન ઇંગ્લિશના કોર્સ જોઈન્ટ કરવાની અથવા આવા ક્લાસીસ કરવાની શું જરૂર? હું ચોક્કસ જણાવી દઉં. હવે નોર્મલી શું થાય કે આપણે શાળા કે કોલેજમાં અંગ્રેજી વિષય શીખતા હોઈએ તો એને એક સબ્જેક્ટ તરીકે જોઈએ. એની એક ટેક્સ્ટબુક હોય, એમાં ક્વેશ્ચન આન્સર હોય. લગભગ બધાને ખબર હોય કે આ લેસન છે, આમાંથી 2 ક્વેશ્ચન આવશે, આમાંથી આ બ્લેન્ક્સ આવશે. એટલે એ જે વિષય આપણે શીખતા હોઈએ તે એક ભાષા, એક વિષય તરીકે શીખતા હોઈએ. જ્યારે અંગ્રેજી અથવા બીજી કોઈ પણ ભાષા વ્યવહારમાં તમારે વાપરવી હોય તો એના માટે અલગ પ્રકારનું મટીરિયલ જોઈએ, અલગ પ્રકારની પદ્ધતિ જોઈએ, રાઈટ? એક જુદું જ એક એનો માહોલ જોઈએ. તો એના માટે તમારે સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસની કદાચ જરૂર પડે. ઘણા વ્યક્તિ એવા હોય કે જે લોકોને વાતાવરણ મળી જતું હોય, ધારો કે ઘરમાં ઘણા બધા અંગ્રેજી બોલતા હોય, એમના મિત્ર વર્તુળમાં ઘણા બધા અંગ્રેજી બોલતા હોય, શાળામાં ધારો કે બહુ સારું માહોલ મળતો હોય, તો કદાચ એ લોકોને જરૂર નહીં પણ પડે. પણ સામાન્ય રીતે અંગ્રેજી માટે આવા ક્લાસની જરૂર પડે, સ્પોકન ઇંગ્લિશના. અચ્છા. હવે આ જે ક્લાસીસની જરૂર પડે ને સમજી લો કોઈને ક્લાસીસ જોઈન્ટ કરવું છે, તો કેવું ક્લાસીસ જોઈન્ટ કરવું જોઈએ, અથવા ક્લાસીસ જોઈન્ટ કરતાં પહેલાં શું વસ્તુ છે જે ધ્યાનમાં રાખવી જોઈએ? આ બહુ સરસ પ્રશ્ન છે અને અઘરો પણ છે. છતાં હું મારી રીતે એનો પ્રયત્ન કરીશ. હું જ્યારે બીએડ કરતો હતો ને તે વખતે અમારા શિક્ષકો કહેતા હતા કે કોઈ પણ એકેડેમિક એન્ટરપ્રાઇઝ હોય, કોઈ પણ શિક્ષણને લગતી વાત હોય, તો એમાં 3 વસ્તુ પર પરિણામ આધારિત હોય છે. 3 M's એને લોકો કહેતા હોય છે. 3 એમ બધા કે 3 M's. બરોબર. તો પહેલો જે M છે એ મેન. એટલે કે મોટે ભાગે તો શિક્ષક પર
એ બહુ જ આધાર રાખે, શિક્ષક અને વિદ્યાર્થીઓ એટલે અચ્છા બેસિકલી પીપલ. એટલે તમે જે પણ સંસ્થામાં જોડાતા હોય તો ત્યાં કયા પ્રકારના વ્યક્તિઓ છે, કયા પ્રકારના વિદ્યાર્થીઓ આવે છે, જે ભણાવનાર છે એનો પોતાનું ભાષા પ્રત્યેનો લગાવ કેટલો છે, પોતે પેશનેટ છે કે નહીં, એ પોતે એમનું ક્વોલિફિકેશન શું છે, એ બધી વસ્તુ થોડુંક રિસર્ચ કરી શકાય તો એ સારું કહેવાય. બીજી એક વસ્તુ છે, બીજો જે એમ છે એ છે મેથડ. બરાબર. હવે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગની અંદર ઘણી બધી મેથડ્સ આવતી હોય છે, ઘણી બધી પદ્ધતિઓ આવતી હોય છે. હું તો યુનિવર્સિટીમાં આ વિષય ભણાવતો હતો, ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ, એટલે મને ખ્યાલ છે, બહુ ડિટેલમાં અમે અભ્યાસ કર્યો છે. અચ્છા. કે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગની ઘણી બધી મેથડ્સ તમને ખ્યાલ હોય તો આપણા કદાચ મારા પેરેન્ટ્સના સમયથી પાઠમાળા ચાલતી હતી અંગ્રેજી શીખવા માટે. તમે કોઈ પણ એજડ વ્યક્તિને પૂછો કે તમે અંગ્રેજી કેવી રીતે શીખેલા, તો એ મોટે ભાગે પાઠમાળા કહેશે. તો એ પાઠમાળા પણ એક પદ્ધતિ હતી, ગ્રામર ટ્રાન્સલેશન મેથડ હતી. આજની તારીખમાં એ થોડીક અઘરી છે, લાંબો સમય ચાલનારી છે, એટલા માટે હવે નવી પદ્ધતિ આવી છે. બરાબર. તો તમે કોઈ પૂછે કે આખા વર્લ્ડમાં અત્યારે કઈ પદ્ધતિ અંગ્રેજી શીખવવામાં આવે છે, તો હું એમ કહીશ કે અંગ્રેજી નહીં પણ કોઈ પણ ભાષા અત્યારે આખા વિશ્વની અંદર CLT પદ્ધતિએ ચાલે છે, જેને કહેવાય છે કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ. ઇવન આપણી સંસ્કૃત ભાષા શીખવા માટેની પદ્ધતિ પણ એ CLT બનેલી છે અત્યારે. સંસ્કૃત ભારતીમાં જે બધા કોર્સીસ ચાલે છે તો એ CLT પદ્ધતિ પ્રમાણે કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ. એટલે એમાં ભાષાનો કોઈ પણ મુદ્દો શીખવા માટે કમ્યુનિકેશનનો સહારો લેવામાં આવે. એટલે પદ્ધતિ પણ એ જ છે, ગોલ પણ એ જ છે, કમ્યુનિકેશન. તો આ CLT પદ્ધતિ થઈ. એટલે પહેલું એમ હતું મેન, પછી બીજું છે મેથડ, અને થર્ડ જે છે વેરી ઇમ્પોર્ટન્ટ એ મટીરિયલ. એટલે તમે જે સંસ્થામાં જવાના છો ત્યાં કયા પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવે છે, એ કોણે તૈયાર કર્યું છે, કેવી રીતે તૈયાર કર્યું છે, એની પાછળ કેટલું રિસર્ચ થયું છે, એને એડિટ કોણે કર્યું છે, કેટલા સમયથી આ વપરાઈ રહ્યું છે, આ ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ છે કે નહીં. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને તમે એક ચોક્કસ વર્ગની પસંદગી કરી શકો. બહુ સરસ. એટલે 3M ની વાત કરી, મેન, મેથડ અને મટીરિયલ. ચાલો, મટીરિયલ તો તમે બનાવતા હશો તમારી ઇન્સ્ટિટ્યૂટ માટે, અને તમારી મેથડ પણ કંઈક અલગ હશે. તો બીજા ક્લાસીસની કમ્પેરમાં અમે તમને શા માટે સિલેક્ટ કરી, વાય વી ચૂઝ યુ, તમારી અંદર એવી શું ખાસિયત છે તમારી ઇન્સ્ટિટ્યૂટની અંદર, એના વિશે જરીક માહિતી આપશો. ચોક્કસ. જી. એટલે મેં જે આ 3 વસ્તુની વાત કરી તમને, મેન, મેથડ અને મટીરિયલ, તેમાં મટીરિયલ જે છે ખાસ કરીને એનું હું તમને ઉદાહરણ આપું કે અમારી સંસ્થામાં જે પણ મટીરિયલ વાપરીએ, હું એટલે એવી બીજી ઘણી સારી સંસ્થા હોઈ શકે, હું માત્ર અમારી જ વાત નથી કરતો, કારણ કે મને ખબર છે કે ગુજરાતમાં અને ઇવન આખા ઇન્ડિયામાં હું તો ઘણી બધી સંસ્થાઓમાં ફર્યો છું અને ઘણા બહુ જ અદ્ભુત કામ કરી રહ્યા છે. તો અમારી સંસ્થામાં અમે એક મટીરિયલ બનાવવાનું હોય તો મોટેભાગે વર્કશીટ ફોર્મમાં હોય. તો અમારા ટીચર્સની ટીમમાંથી કોઈ પણ વ્યક્તિ, ધારો કે એક મટીરિયલ બનાવ્યું, એમણે એક વર્કશીટ બનાવી, તો એ વર્કશીટ અમે બધા પહેલાં એકવાર જોઈ લઈએ, ચેક કરીએ, એની પર બીજાની કોમેન્ટ્સ પણ લઈએ, કંઈક ઓથેન્ટિક રેફરન્સ મટીરિયલમાં જોવાનું હોય તો એ પણ જોઈ લઈએ, અને એ તૈયાર થાય પછી મારા વ્યક્તિગત સર્કલમાં આખા વિશ્વમાં ઘણા બધા ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ એક્સપર્ટ્સ છે, ભારતમાં પણ છે. તો એવા મારાથી પણ સિનિયર હોય, મારાથી પણ વધારે જાણકાર હોય એવા વ્યક્તિઓને હું એ મટીરિયલ મોકલું, એ લોકો એમના ફીડબેક આપે, કોઈ કરેક્શન હોય તો એ પણ અમે કરી લઈએ. ત્યાર પછી હું અમારી ટીમના ટીચર્સને ટ્રાય આઉટ માટે આપું કે તમે આ ટ્રાય કરો. અને દરેક ક્લાસનું, જેવી રીતે દરેક વર્કશીટનો એક ગોલ હોય કે આ ક્લાસ પૂરો થાય આ વર્કશીટ વાપરીને તો મારા વિદ્યાર્થીઓને આ વસ્તુ આટલી આવડવી જોઈએ. બરાબર. તો એ ગોલ અચીવ થાય છે કે નહીં, કેટલા અંશે થાય છે, કયા ફીડબેક, આપણે ટીચર્સના પણ ફીડબેક લઈએ, સ્ટુડન્ટ્સના પણ ફીડબેક લઈએ, એટલે આપણને ખબર પડે કે આમાં આ બધા સુધારા કરવાની જરૂર છે. એ સુધારા થાય ત્યાર પછી ફાઇનલ એ વર્કશીટ અમારા કોર્સ બુકમાં અમે મૂકીએ. ત્યાં સુધી અમે એને કોર્સ બુકમાં નહીં મૂકીએ. બરાબર. એટલે આ એક વસ્તુ થઈ મટીરિયલ માટેની. તેવી રીતે અમે ટીચિંગમાં પણ ખાસ એવું રાખીએ છીએ કે કોઈ પણ ટીચર જોડાય અમારી સાથે, પહેલે જ દિવસે તમે ભણાવવા બેસી જાય એવું અમે નથી કરતા. બરાબર. કારણ કે દરેક વ્યક્તિઓની પોતપોતાની પદ્ધતિ હોય, એટલે અમે અમારી જે ફ્લુઅન્ટ લિંગ્વાની મેથડ છે ભણાવવાની, દરેક વર્કશીટની અલગ અલગ મેથડ હોય, તો એ ભણાવવાની પદ્ધતિ શીખવીએ. અને ઘણીવાર એમાં બહુ રમૂજી એવા ઉદાહરણ પણ જોવા મળે અમને કે અમે ટીચરને કહીએ કે તમારે આ ભણાવવાનું છે, તો એ પેજ પર માત્ર ચિત્ર જોઈ તો પેલા ટીચર્સ કન્ફ્યુઝ થઈ જાય કે આ કેવી રીતે ભણાવવાનું. એટલે અમે કહીએ ચિંતા નહીં કરો, અમે તમને સ્ટેપ બાય સ્ટેપ કહીશું. એટલે કહીએ અને પછી એ ક્લાસરૂમમાં જ્યારે એક્ઝિક્યુટ કરે ને, એમના ચહેરા પરની ચમક જ જુદી હોય.
બહુ સરસ. ધર્મેન્દ્રભાઈ, ઘણા ઇન્સ્ટિટ્યૂટ કે ઘણા ક્લાસીસની હું વાત કરું તો એ લોકો એમ કહેતા હોય કે તમારે ઇંગ્લિશ સ્પીકિંગ ફ્લુએન્ટલી માટે તમારે ન્યૂઝ ચેનલ જોવાની, અમુક ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવાના, તો આ ટાઈપની એક્ટિવિટીઝ કરવાનું કહેતા હોય છે. તો તમે તમારી ઇન્સ્ટિટ્યૂટમાં આવી કંઈ એક્ટિવિટીઝ કેવું થાય છે? ચોક્કસ. જી. આની થોડીક માહિતી આપું કે તમે તમારી માતૃભાષા કેવી રીતે શીખ્યા. જી. તો દરેક વ્યક્તિ પોતપોતાની માતૃભાષા એ આજુબાજુના વાતાવરણને કારણે શીખી હોય. જી. તમારા પેરેન્ટ્સ છે કે ઘરના બીજા સભ્યો હોય, જી, બીજા આડોશ પડોશમાં જે લોકો રહેતા હોય તે લોકો બોલતા હોય, અને તમારા મગજની અંદર, તમારા બ્રેઇનની અંદર કુદરતે એક એવું ઘરેણું આપેલું છે જેનું નામ છે LAD. અચ્છા. LAD લાડ. હા, જે લાડ છે તે લેંગ્વેજ એક્વિઝિશન ડિવાઇસ. બરોબર. એક સાયન્ટિફિકલી પ્રૂવ છે કે દરેક વ્યક્તિના બ્રેઇનમાં, નોમ ચોમ્સ્કી નામના એક વૈજ્ઞાનિક હતા, લેંગ્વેજ સાયન્ટિસ્ટ હતા, એમણે અમેરિકાની અંદર વર્ષો પછી પ્રયોગ કરીને પછી એમણે બુક્સમાં બધું લખ્યું જ છે સ્પષ્ટ. આ બધું જનરલ નોલેજની વસ્તુ થઈ ગઈ હવે. બરોબર. કે લેડ એ દરેક વ્યક્તિમાં હોય જ છે. તો એ લેડને એક્ટિવેટ ક્યારે કરી શકાય? કે જ્યારે તમે એનું બહુ જુદું વાતાવરણ આપો ત્યારે. જી. એટલે બાળક ધારો કે ગુજરાતી વાતાવરણમાં રહે તો એને ગુજરાતી આવડી જાય, લગભગ 2.5 કે 3 વર્ષે તો તમે એને ફ્લુએન્ટલી બોલતા થઈ ગયેલા હતા. જી. બેંગોલી લેંગ્વેજનું વાતાવરણ મળતું હોય બેંગોલી બોલતું થઈ જાય, જર્મન લેંગ્વેજનું વાતાવરણ મળતું હોય જર્મન બોલતું થઈ જાય. જી. એટલે જે પણ ભાષાનું વાતાવરણ તમે બાળપણમાં પહેલા 3-1 વર્ષમાં આપો, જે ભાષા બહુ જ સહેલાઈથી એ બોલતું થઈ જાય ફ્લુઅન્ટલી. બરોબર. પછી એ તો તમે હું સ્કૂલે ગયા અને પછી જ આપણે વાંચવાનું શરૂ કર્યું કે ગ્રામર કે વોકેબ્યુલરી તો પછી આવ્યું. બરોબર. એટલે વાતાવરણ આપવું વિદ્યાર્થીને એ બહુ અનિવાર્ય છે. હવે તમે એની કમ્પેરિઝન આપણી ધારો કે સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરવા અંગ્રેજી ભાષા માટે ખાસ કરીને તમે વિચારો. જી. તો બાળક શાળામાં જાય, હજુ એક પણ વાક્ય બોલતું નથી, છતાં આપણે એને નાઉન છે, એડજેક્ટિવ છે, વર્બ છે એ બધી વાત કરીએ, એને ગ્રામરની કે ટેન્સની કે બધી વાત કરીએ, તો એ થોડું અનનેચરલ છે. કુદરતી રીતે જે ભાષા શીખવાની હોય તે તો વાતાવરણમાંથી પહેલાં આવવી હોય, પછી તમે વ્યાકરણ ને બધું શીખતા હોય. તો એ અંગ્રેજી માટે ક્રિએટ કરવું હોય તો શું કરવું? તમે પોતે બાળકને સીધું ઇંગ્લેન્ડ કે અમેરિકા મોકલી શકવાનું નથી, કે તમે પોતે પણ જઈ શકવા નથી, એવું તો શક્ય નહીં. બહુ ઓછા વ્યક્તિઓ એવું કરી શકે. તો એને બદલે સેકન્ડ બેસ્ટ ઓપ્શન કયું છે કે તમારી આસપાસ જેટલું બને એટલું સારું અંગ્રેજી બોલાતું હોય અને તમે સાંભળા કરો. નસીબ જોગે આપણી પાસે અત્યારે એટલી બધી વેબસાઇટ અને એપ્લિકેશન્સ ને બધું છે. એક ઉદાહરણ તમને આપું, એક UK રેડિયો નામની એક એપ છે. UK રેડિયો. એની અંદર યુકેના લગભગ 200-500 રેડિયો સ્ટેશન 24 કલાક ફ્રી તમને અવેલેબલ છે. તો એમાંથી હું તમને એક રેકમેન્ડ કરું. ધારો કે મારે તમને રેકમેન્ડ કરું, તમને ન્યૂઝમાં તમને બહુ ઇન્ટરેસ્ટ છે તો તમે એ BBC રેડિયો તમે સાંભળી શકો. ધારો કે કોઈને લિટરેચરમાં બહુ ઇન્ટરેસ્ટ હોય, સ્ટોરી કે નોવેલ બધી જાણવી હોય, તો એ BBC રેડિયો 4 એક્સ્ટ્રા નામની એક ચેનલ છે. ફરીથી કહીશ, BBC રેડિયો 4 અને પછી એક E એવું સિમ્બલ છે, એક્સ્ટ્રા. અચ્છા. તો એ ચેનલની ઉપર વિશ્વના મહાન બધા જે લેખકો હોય, સાયન્ટિસ્ટ હોય, કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય, એ બધાના ઇન્ટરવ્યૂ લેતા હોય. બરાબર. તો એની અંદર તમને એકદમ નોર્મલ, નેચરલ, સ્પોન્ટેનિયસ, ઓથેન્ટિક એવું ઇંગ્લિશ સાંભળવાની તક મળે. બરાબર. હવે એના માટે તમારે રેડિયો સામે મૂકીને સાંભળ્યા કરવાની એવી જરૂર નથી. તમે કુકિંગ કરતા હોય, તમે કોઈ બીજું કામ કરતા હોય, તમારે ચાલુ રાખવાનું, ભલે ખૂણામાં ચાલ્યા કરીએ. તો એ સબકોન્શિયસ માઇન્ડમાં જેટલું પણ અંગ્રેજી જશે, સારું અંગ્રેજી, સાચું અંગ્રેજી, એટલું તમે સહેલાઈથી બોલતા થઈ જશો. એટલે અમે ઘણી બધી એપ રેકમેન્ડ કરીએ છીએ, કેટલીક વેબસાઇટ્સ એવી રેકમેન્ડ કરીએ છીએ. ધારો કે કોઈને વાંચવામાં રીડિંગ કોમ્પ્રિહેન્શન સુધારવું હોય, સાથે શબ્દ ભંડોળ પણ વધારવું હોય, તો ઇસપ્સ ફેબલ્સ નામની એક વેબસાઇટ છે. એમાં અદ્ભુત ભાષાની અંદર વાર્તાઓ બધી લખેલી છે, અને ગવર્મેન્ટ ઓફ અમેરિકાની જે એક વેબસાઇટ છે એમાં એ લોકોએ બધી સ્ટોરીઝ મૂકેલી છે. તો આવી ઘણી બધી વેબસાઇટ્સ અમે રેકમેન્ડ કરીએ છીએ. ઘણું મટીરિયલ અમે વોટ્સએપથી વિદ્યાર્થીઓને મોકલીએ છીએ. બહુ સરસ. ધર્મેન્દ્રભાઈ, મને એક ક્યુરિયોસિટી છે કે આપણે ઇંગ્લિશ મતલબ શીખ્યા પછી બહાર જવું હોય અથવા બહાર જવા માટે થઈને ઇંગ્લિશ શીખવું કમ્પલસરી છે, જરૂરી છે? અને એના માટે ઇંગ્લિશ શીખવા માટે જે ગ્રામર છે એ ગ્રામર છે, ટેન્સ છે, એ બધું કમ્પલસરી છે?
નોર્મલી વિદ્યાર્થીઓ ઘણીવાર અમારે ત્યાં ઇન્ક્વાયરી માટે આવે ને, પેરેન્ટ્સ પણ આવે તો એમ કે મારે કંઈ ગ્રામર નથી શીખવવું, એ લોકોને ખાલી બોલતા કરી દો નહીં. અચ્છા. એટલે આવી અલગ અલગ પ્રકારની માન્યતાઓ લઈને વ્યક્તિ આવતો હોય. પણ મારો છેલ્લા 30 વર્ષનો અનુભવ જો તમને કહું જી, તો કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ ભાષા પર પ્રભુત્વ મેળવવું હોય તો એણે 7 વસ્તુ પર કામ કરવું જ પડે. અચ્છા. આ 7 વસ્તુમાં 4 જે છે તે સ્કિલ્સ છે, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ. આ 4 સ્કિલ્સ કહેવાય. અને 3 જે સિસ્ટમ્સ છે, દરેક ભાષાની અમુક સિસ્ટમ્સ હોય, તો આ 3 છે વોકેબ્યુલરી, ગ્રામર અને પ્રોનાઉન્સિએશન. અચ્છા. તો આ 3 સિસ્ટમ પર કામ કરે, આ 4 સ્કિલ્સ પર કામ કરે, તો જ એ વ્યક્તિ સાહજિકતાથી એ માતૃભાષાની જેમ એ કોઈ પણ ફોરેન લેંગ્વેજ બોલી શકે. બરોબર. ઘણા એમ કે ઇંગ્લેન્ડમાં બાળક બોલે છે, એ ક્યાં ગ્રામર શીખવા ગયો? પણ એને જેટલું વાતાવરણ મળેલું બાળપણથી એટલું તમે આપ્યું છે તમારા બાળકને? નથી આપ્યું, આપી શકતા જ નથી. ઇવન મારા ઘરમાં પણ, ભલે મારા ઘરના બધા જ વ્યક્તિઓ અંગ્રેજી જાણે છે, મારી વાઈફ અને હું અમે તો ફ્રેન્ચ પણ જાણીએ છીએ, પણ અમે લોકો ઘરમાં કોઈ ઇંગ્લિશમાં કે ફ્રેન્ચમાં વાત નથી કરતા. કોઈ ગેસ્ટ આવ્યો હોય તો ઠીક છે અમે વાત કરીએ, પણ સામાન્ય રીતે અમે ગુજરાતી જ બોલીએ છીએ. એટલે વાતાવરણ જ્યાં સુધી પૂરેપૂરું નહીં મળે બાળકને ત્યાં સુધી અંગ્રેજી બોલી શકવાનું નથી. અને એટલા માટે આપણે એને ગ્રામર ને વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ પણ છે, તમે લિસ્ટ વાંચીને કેટલા શબ્દો તમે ગોખી શકો, ડિક્શનરી વાંચીને કેટલા કરી શકો? નહીં ચાલે. એટલે એટલા માટે તમારે હાઉ ટુ ડેવલપ વોકેબ્યુલરી, એની ટેકનિક્સ જાણવી પડે. એનાથી તમારી સ્પીડ ઓફ લર્નિંગ વધી જાય. બેસિકલી સ્પીડ ઓફ લર્નિંગ વધી જાય. બરોબર. એક એક્ઝામ્પલ આપું, ખાસ કરીને ટેકનિક જે કહીએ ને કે ભાઈ વોકેબ્યુલરી ટેકનિક તમે ક્લાસમાં શીખ્યા હોય તો એનો એડવાન્ટેજ તમને કેવી રીતે મળે? તો ધારો કે હું વિદ્યાર્થીઓને ઘણી વાર પૂછું કે આ શું છે, તો એ લોકો કહેશે કે ભાઈ સ્પેક્ટેકલ્સ છે. હવે હું એ લોકોને એમ કહું કે આ સ્પેક્ટેકલ્સ વર્ડ જે છે ને એનું ગુજરાતી ચશ્મા કરી દો માત્ર, તો તમે વોકેબ્યુલરી લર્નિંગની એક ઓપોર્ચ્યુનિટી મિસ કરી એમ કહેવાય. તો કેવી રીતે? તો સ્પેક્ટેકલ્સની અંદર એક ગ્રીક ભાષાનો શબ્દ વપરાયો છે. ગ્રીક અને લેટિનમાંથી ઘણા બધા વર્ડ્સ આવેલા છે. તો લેટિનમાં પણ રૂટ છે સ્પેક્ટેર. તો સ્પેક્ટ એટલે જોવું. હવે તમે વિચારો કે અંગ્રેજી ભાષામાં કેટલા બધા એવા શબ્દો આવ્યા છે કે જેમાં સ્પેક્ટનો અર્થ જોવાને લગતો છે. ફોર એક્ઝામ્પલ, હું મારું કોઈ પણ કામ સ્ટાર્ટ કરું છું એ પહેલાં મારી કમ્પ્યુટર સ્ક્રીન પર મારા ગુરુનો ફોટો મૂકેલા છે, 2 ગુરુ જે છે તે. તો હું વારંવાર એમને જોઉં છું, તો એને હું રિસ્પેક્ટ આપું છું. તો રી એટલે વારંવાર અને સ્પેક્ટ એટલે જોવું. બરોબર. કોઈ ખૂન થયું હોય ધારો કે, તો કોણ છે સસ્પેક્ટ? આપણે એમ પૂછીએ સસ્પેક્ટ, એમાં પણ સ્પેક્ટ છે. ઇન્સ્પેક્ટર આવશે તો એ ઇન્સ્પેક્ટ કરશે. કોઈ સંસ્થામાં તમે જોડાતા હોય, તમે પૂછો કે મારા પ્રોસ્પેક્ટ્સ કેવા છે અહીંયા. તમે સંસ્થામાં જાઓ એડમિશન માટે કોલેજમાં, તો તમને પ્રોસ્પેક્ટસ આપશે. સાયન્સના સ્ટુડન્ટ્સને સ્પેક્ટ્રમ ખબર હશે. કોઈક વાર કોઈ વ્યક્તિ કે તમારે અંતઃ અવલોકનની જરૂર છે, ઇન્ટ્રોસ્પેક્શનની જરૂર છે. અચ્છા. રાઈટ. ઘણી વાર એમાં પણ સ્પેક્ટ આવે છે. ઘણી કંપનીઓમાં રેટ્રોસ્પેક્શનની જરૂર પડે, ભૂતકાળને જોતા હોય. તો સ્પેક્ટ એક રૂટ છે. એના પરથી અંગ્રેજી ભાષામાં કેટલા બધા શબ્દો બન્યા છે. અને આવા તમે 300-400 રૂટ્સ કરો એટલે તમારું શબ્દ ભંડોળ એક અલગ જ લેવલ પર જઈને ઊભું રહી જાય, ઢગલો થઈ જાય. બરોબર. ધર્મેન્દ્રભાઈ, તમને અંગ્રેજી સિવાય બીજી કઈ કઈ ભાષાઓ આવડે છે? કઈ કઈ ભાષા જાણો છો? મૂળ ગુજરાતી માતૃભાષા. જી. મારા એમની માતૃભાષા લગભગ મરાઠી જેવી, કારણ કે મહારાષ્ટ્રમાં એમનો જન્મ થયેલો. એટલે કદાચ જન્મ પછી માતૃભાષા પછી જો કોઈ ભાષા સાંભળી હોય તો મરાઠી. મને મરાઠી બહુ જલ્દી ખ્યાલ આવી જાય. અને આમ પણ મુંબઈમાં મેં મારા ઘણા બધા મિત્રો પાસેથી ઘણું બધું શીખ્યો છું. બરોબર. એટલે મરાઠી ખ્યાલ આવી જાય. ત્યાર પછી સંસ્કૃત. મને ગર્વ થાય કે મારા શાળાકીય જે શિક્ષકો હતા એ મને સંસ્કૃત એટલું સારું શીખવેલું કે આજે કોઈક વસ્તુ હું સંસ્કૃતમાં વાંચતો હોઉં તો મને ખ્યાલ તો આવી જાય કે આ કંઈક આ કહેવા માંગે છે. ભલે હું બોલી નથી શકતો. બરોબર. હમ સ્વલ્પમ સંસ્કૃતમ જાનામી તથાપી હમ સંસ્કૃતમ વદામી. મને ખ્યાલ આવે કે આ શું કહેવા માંગે છે. બરોબર. ત્યાર પછી ફ્રેન્ચ હું સારી રીતે વાંચી શકું છું. પ્રાઇમરી ફ્રેન્ચ બોલી પણ શકું છું અને મારા વિડીયોઝ પણ મેં મૂક્યા છે ફ્રેન્ચના. પણ હજુ ઘણું બધું કરવાનું બાકી છે. બીજી ઘણી બધી ભાષાઓ. હિન્દી આપણી બોલિવૂડને કારણે હિન્દી પણ થોડું ઘણું આપણને આવડે છે. પણ હજુ પણ મારે જો હિન્દીમાં વક્તવ્ય આપવાનું હોય, ઘણીવાર એવું બને કે કોઈ શાળામાં ગયા, કોઈ કોલેજમાં ગયા હોય તો એ લોકો હિન્દીમાં બોલવા માટે કહે, તો એ લોકોને પહેલેથી જ કહી દઉં કે मेरी हिंदी कमज़ोर है, हिंदी में सही शब्द का चयन करना मेरे लिए अति कठिन है.
એટલે જે ભાષા હું બોલીશ તમારે સ્વીકારી લેવાની. બરોબર. પણ ભાષા પ્રત્યે પ્રેમ છે મને, હજુ પણ ઘણી ભાષા શીખવાની બાકી છે. અચ્છા, બહુ સરસ. અમે શુભેચ્છા આપીએ છીએ કે તમે ઘણી બધી ભાષાઓ શીખો અને આ ભાષાનો ઉપયોગ તમે અલગ અલગ સિટી અને શહેરોમાં પણ કરો, એવી અમારી શુભેચ્છાઓ છે. ધર્મેન્દ્રભાઈ, મને એક જાણવાની ક્યુરિયોસિટી છે કે તમે આટલી ભાષા જાણી, તો એનો તમે સિટી અથવા શહેરની બહાર એટલે આઉટ ઓફ કન્ટ્રી પણ તમે એનો કંઈ ઉપયોગ કરો? તમે કોઈ વિદેશ યાત્રા કરી છે ખરા? હા, મેં લગભગ 2006માં મારું PhD પૂરું કર્યું અને તે પહેલાંથી જ લગભગ 7-8 વર્ષથી હું ઇંગ્લિશ લેંગ્વેજ ટીચર્સ એસોસિએશનમાં બહુ જ એક્ટિવ હતો અને આખા ભારતમાં લગભગ કોઈ સ્ટેટ બાકી નહીં હોય જ્યાં અમે વર્કશોપ કે ટ્રેનિંગ પ્રોગ્રામ, ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ખાસ અને બહુ બધા કર્યા. બરોબર. તો એ ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ્સને બધાને ધ્યાનમાં રાખીને મને અમેરિકન સેન્ટર, જે ગવર્મેન્ટ ઓફ અમેરિકા જે છે એનું એક અમેરિકન સેન્ટર છે જે લોકો કલ્ચરલ એક્ટિવિટીઝમાં ખાસ એ લોકો ભાગ લેતા હોય છે. બરોબર. તો એમણે મને એક આમંત્રણ આપ્યું અને હું US, કેલિફોર્નિયા, સિયાટલ એ બધી જગ્યાએ ત્યાં ઘણી બધી એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ્સની મેં મુલાકાત લીધી અને ત્યાં એક જે બહુ જ મોટી કોન્ફરન્સ થાય છે એ કોન્ફરન્સ પણ મેં અટેન્ડ કરી, એ 2007માં. ત્યાર પછી પણ અમારું ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ ફિલ્ડમાં તો કામ ચાલુ હતું અને ફોર્ચ્યુનેટલી મને 2011માં બ્રિટિશ કાઉન્સિલની એક સ્પેશિયલ સ્કોલરશિપ મળી અને મને UK જવાની તક મળી. સરસ. જ્યાં અમે જે પણ પુસ્તકો જે મોટા મોટા લેખકોના વાંચતો હતો, જે લોકોને હું બહુ જ માન આપતો હતો, એ લોકોને ફેસ ટુ ફેસ મળવાની મને તક મળી, એ લોકોની સાથે ચર્ચા કરવાની તક મળી અને એ મારો કદાચ વન ઓફ ધ બેસ્ટ ટાઈમ્સમાં કહી શકાય ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ કરિયરની અંદર, કે મારા ગુરુને પણ મળ્યો ત્યાં આગળ. સુપર. એટલે 2 વાર મને આવી રીતે ફોરેન તક મળી અને ખાસ કરીને ઇંગ્લેન્ડમાં તો મેં મારું પોતાનું રિસર્ચ પેપર પણ રજૂ કર્યું અને નસીબ મારું એટલું સારું કે જે મેં જ્યારે એ રિસર્ચ પેપર ત્યાં રજૂ કર્યું તે વખતે જે ગુરુએ મને PhD વખતે ઇંગ્લેન્ડમાં બેઠા બેઠા હેલ્પ કરી હતી, જેનો હું ક્યારેય મળ્યો નહોતો, જેની સાથે કોઈ પૈસાની લેવડ દેવડ નહોતી થયેલી, જે વ્યક્તિએ મારા માટે કલાકોના કલાકો આપ્યા હતા, તો એ વ્યક્તિને મને મળવાની તક મળી. હું એમના ઘરે પણ ગયો અને મારું રિસર્ચ પેપર મેં એમની સામે રજૂ કર્યું. બહુ સરસ, બહુ સરસ. જે અત્યારે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગની અંદર બહુ જ મોટું નામ છે, ડૉક્ટર રિચર્ડ કોર્ડવેલ. એમનું ફોનોલોજી, ફોનેટિક્સ, પ્રોનાઉન્સિએશન એ બધા ફિલ્ડમાં ઇન્ટરનેશનલ લેવલ પર બહુ જ મોટું નામ છે. જી, બહુ સરસ. બહુ સારી તમારી જર્ની રહી સર અત્યાર સુધીની તમારી. મારે છેલ્લે એક તમને પ્રશ્ન છે કે તમે આ જે જર્ની 30 વર્ષથી તમે ટીચિંગ ફિલ્ડમાં આવ્યા છો, તો જનરલી કહેવાય છે કે લેખક અને શિક્ષક આમ એની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી હોતી, મતલબ તમે સ્ટ્રગલ રહે છે ઘણા, તો આવા સમયે તમારા ફેમિલીનો તમને કયા પ્રકારનો સપોર્ટ મળ્યો છે, એના વિશે વાત કરશો? બહુ જ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે ઘણા બધા મારા જે પગલાઓ, જેને બ્લન્ડર્સ કહી શકાય, મૂર્ખાઈ કહી શકાય, લોકો મને મૂર્ખાઈ પણ કહેતા હતા, કારણ કે LNT મેં જોબ છોડી તે વખતે હું પરમનન્ટ એમ્પ્લોય હતો. અને તે છોડી તે વખતે બીજી કોઈ જગ્યાએ નોકરી નહોતી, બીજો કોઈ આવકનો કોઈ સ્ત્રોત નહોતો, પણ આ બધાની પાછળ મારા ધર્મપત્ની વાઇફ, એમનો મારે પૂરો સપોર્ટ રહ્યો અને ઘણા બધા સેક્રિફાઈસીસ અમે આખી જિંદગી કર્યા એવું લાગે છે અને હજુ પણ કરી રહ્યા છે. એટલે આ સંઘર્ષ કેવું કે હું 2 કલાક ભણાવતો હતો અને બાકીનો સમય હું અભ્યાસ કરતો હતો, એટલે ઇન્કમ મર્યાદિત પહેલેથી જ રાખી કદાચ એવું કહી શકાય. પણ એનો બીજો એડવાન્ટેજ એ મળ્યો કે આજે જે કંપનીમાં હું નોકરી કરતો એ જ કંપનીમાં મેં ઘણા બધા વર્કશોપ કર્યા. ઇવન આજની તારીખ પણ આજે સાંજે આ પ્રોગ્રામ અહીંયા પતે ત્યાર પછી મારે LNTમાં એક વર્કશોપ માટે જવાનું છે. 15 દિવસનો એક વર્કશોપ ચાલી રહ્યો છે. બરોબર. એટલે નો પેઇન નો ગેઇન જે આપણે કહીએ, એટલે એ રહ્યું છે. એ બહુ સારો સપોર્ટ રહ્યો તમને, બહુ સારો ફેમિલીનો સપોર્ટ બહુ જ સારો રહ્યો. જી. હવે તમે જાતા એક મેસેજ તમારા દર્શક મિત્રોને કે જે લોકો ઇંગ્લિશ શીખવા માંગે છે અથવા કોઈ ક્લાસીસ ચલાવી રહ્યા છે તેમને એક મેસેજ આપવા માંગતા હશે? હા, ચોક્કસ. મિત્રો, કદાચ મારું જે સૌથી અગત્યનું કામ જે કહી શકાય ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ ફિલ્ડની અંદર, એ છે અમારી એક વેબસાઇટ. તો આ વેબસાઇટ છે fluentlingua.com અને આ વેબસાઇટ હું એટલા માટે કહું છું કે આ વિડીયો જોનાર વ્યક્તિ, ધારો કે કદાચ સુરત નહીં આવી શકે, મને નહીં મળી શકે, તો ઘરે બેઠા તમારે જો અંગ્રેજી શીખવું હોય
તો અમારી વેબસાઇટમાં મેં એક ફ્રી મટીરિયલ સેક્શન રાખ્યું છે. કોઈ જ લોગિન નહીં, કોઈ જ નંબર નહીં, કોઈ ઈમેલ નહીં, સીધું તમારે ક્લિક કરીને મટીરિયલ વાપરવાનું છે. એમાં મેં 5 પ્રકારની વસ્તુઓ મૂકી છે. પહેલું છે ટેક્સ્ચ્યુઅલ મટીરિયલ, બીજું છે ઓડિયો, ઘણા બધા ઓડિયો મટીરિયલ એ તમને ખ્યાલ આવે, સમજો અને તમને ગમે એ પ્રકારના. ત્યાર પછી ત્રીજું છે પિક્ચર્સ. હવે પિક્ચર શેના માટે છે? તો ખાસ કરીને શબ્દ ભંડોળ વધારવા માટે છે. લગભગ 3 વર્ષની મહેનત પછી એ પિક્ચર્સ તૈયાર થયા. 3 વર્ષ સુધી સતત રોજના મટીરિયલ બનાવ્યા કર્યું અને 3 વર્ષના અંતે લગભગ 250 જેવા પિક્ચર્સ બનાવીએ છે, જેની અંદર કોઈ પણ એક શબ્દ હોય એના ઘણા બધા અર્થ એ સમજાવવા માટે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગલી, અને એમાં પાછા ચિત્ર પણ જે બનાવે તો એ ધર્મેન્દ્રસિંહ જાતે જ બનાવતો હોય, કારણ કે બહાર કોઈને હાયર કરવાનું પોસાય નહીં. બરાબર. એટલે એમાં ફોટોશોપ છે, કોરલ ડ્રો છે, MS Word છે, બધું જ જાતે જ હું શીખીને વાપરીને એમાં પિક્ચર્સ બનાવીને મૂક્યા હોય. તો એ પિક્ચર્સનું મટીરિયલ છે. ત્યાર પછી ચોથું છે ઘણા બધા વિડીયોઝ, લગભગ નહીં તો 150થી વધારે વિડીયોઝ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ માટે, ગુજરાતીમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં. લગભગ ઇંગ્લિશના બધા જ પાયાના સિદ્ધાંતો તમને એમાં મળી જશે. એટલે આ ચોથું થયું. અને 5મું ટેસ્ટ જે છે. ધારો કે તમારી પાસે 5 મિનિટનો સમય હોય, તમે એમ થાય કે ચાલો કંઈ ઇંગ્લિશમાં શીખીએ, તો તમે ટેસ્ટ સેક્શનમાં જાઓ અને ઇન્ટરમીડિયેટ છે, એલિમેન્ટરી છે, એડવાન્સ છે, એવી કોઈ પણ તમે ટેસ્ટ આપો મોબાઈલ પર જ, અને તેમાં જેવું સબમિટ કરો એટલે તમને તરત જ ફીડબેક આપી દઈ, રિઝલ્ટ પણ આપી દઈ, કયું વાક્ય સાચું છે, કેમ સાચું છે, ખોટું છે તો કેમ ખોટું છે એ પણ તમને એની અંદર ઓન ધી સ્પોટ કહેવામાં આવે. તમને એમ થાય કે મારે ફરીથી ટેસ્ટ આપી છે, ફરીથી આપી શકો. અનલિમિટેડ ટેસ્ટ. તો આ 5 પ્રકારની વસ્તુઓ તમે વાપરી શકો fluentlingua.com વેબસાઇટ પર ફ્રી મટીરિયલ સેક્શનની અંદર. એમાં ટેક્સ્ટ છે, ઓડિયો છે, પિક્ચર્સ છે, વિડીયો છે અને ટેસ્ટ પણ છે. અને આ સિવાય એક વસ્તુ ખાસ જણાવી દઉં કે અમે એક બ્લોગ પણ બનાવ્યો છે. એ વેબસાઇટ પર તમને એક બ્લોગ પણ જોવા મળશે. તો એ બ્લોગની ઉપર ઘણી બધી ટિપ્સ અમે આપેલી હોય છે કે ઇંગ્લિશ લેંગ્વેજ શીખવા માટે કેવી રીતે તૈયાર કરી શકાય, હાઉ ટુ બીકમ અ બેટર લર્નર ઓફ ઇંગ્લિશ, IELTSની તૈયારી કરવી હોય છે, TOEFLની તૈયારી કરવી છે, કેવી રીતે પરીક્ષાની તૈયારી કરી શકાય, કોમન એરર્સ પર ખાસ કરીને બહુ જ બધું મટીરિયલ મેં ત્યાં એમાં મૂક્યું છે. અને હમણાં છેલ્લા 2 વર્ષથી ખાસ કરીને સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ મારા વિદ્યાર્થીઓને કારણે ખાસ મેં એ સ્ટાર્ટ કર્યું છે કે મારા વિદ્યાર્થીઓ મને કહેતા હોય કે તમે સાહેબ ઇન્સ્ટાગ્રામ પર કેમ નથી, ચાલો એમની પર પણ મૂકી દઈએ. જી. એટલે એ પણ તમે એમાં જોઈ શકો. અને મેં એવું નક્કી કર્યું છે કે સોશિયલ મીડિયા પર કોઈ પણ હું પોસ્ટ મૂકું, ખાસ કરીને અમારી ફ્લુએન્ટ લિંગ્વા પેજ પર કે ઇન્સ્ટાગ્રામ પર, તો એમાં હેતુ અંગ્રેજી શીખવવાનો જ હોય. એટલે કોઈ પણ ધારો કે ક્લાઉડ્સનું ચિત્ર મૂક્યું હોય ને, તો એમાં પણ હું માત્ર ક્લાઉડ છે એવું નહીં કહું. હું કહું કે આ કયા પ્રકારનું ક્લાઉડ છે, એ સિરસ છે ક્લાઉડ કે ક્યુમ્યુલસ ક્લાઉડ છે, રાઈટ, કે કોઈ અલગ પ્રકારનું ક્લાઉડ છે, તો એ હું ક્લાઉડનું પણ નામ મૂકું. પછી ઘણા શબ્દો જાણે જોઈને અઘરા મૂકું કે જેનાથી એ લોકોને એમ થાય કે ચાલો હું જોઈ લઉં. જી. ધારો કે કંઈક વસ્તુ મને મળી હોય તો હું લખું કે ઇટ વોઝ માય સેરેન્ડિપિટસ ડિસ્કવરી. એટલે પેલા વિદ્યાર્થીઓ વિચારે કે ભાઈ સેરેન્ડિપિટસ શું છે, એટલે ઇનડાયરેક્ટલી એ લોકોને હું પ્રોમ્પ્ટ કરું કે ચાલો આ શબ્દનો ઉજવો. અને ફોર્ચ્યુનેટલી ઘણીવાર કોઈ પાર્ટીમાં ગયો હોય, લગ્ન પ્રસંગમાં ગયો હોય, તો કોઈ વ્યક્તિ આવીને કહે સાહેબ તમારી આ પોસ્ટ જોઈ એમાં આ શબ્દ મને બહુ ગમેલો હતો, આ એક્સપ્રેશન મને બહુ ગમેલું હતું. એટલે ઇનડાયરેક્ટ વેમાં લર્નિંગ થાય એવું મારી ઈચ્છા છે. બહુ સરસ. તમારી પોસ્ટ પણ ઇન્ટરેસ્ટિંગ છે અને તમારું વ્યક્તિત્વ પણ એટલું જ ઇન્ટરેસ્ટિંગ છે. ખૂબ જ સરસ મુલાકાત રહી ધર્મેન્દ્રભાઈ શેઠ સાથે. તો દર્શક મિત્રો, આવા જ મળવા જેવા માણસને મળવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ધર્મેન્દ્રભાઈનો નંબર અને એમનું વેબસાઇટ અહીંયા તમને ડિસ્પ્લેમાં જોવા મળે છે. તમે એમનો સંપર્ક કરી શકો છો. તો આવતી મુલાકાત કોઈ વિશેષ વ્યક્તિ સાથે કરીશું. આ વીકમાં રજા લઈએ. આપણે આભાર માન્ય ધર્મેન્દ્રભાઈનો. થેન્ક યુ. ધન્યવાદ. થેન્ક યુ.